જેમ આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતની અંદર ડ્રગ્સ બેફામ રીતે તમામ જગ્યાએ ઉપલબ્ધ થઈ રહ્યું છે. આપણી યુવા પેઢી ક્યાંક ને ક્યાંક આ ડ્રગ્સના રવાડે ચડી રહ્યું એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે. જ્યાં જોઈએ ત્યાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ આપણે પકડાય છે. આ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે હું ચોક્કસ એવું કહી શકું છું કે ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત આજે કહીએ તો એ કોઈ નવાઈની વાત નહીં. અને આની અંદર ચોક્કસપણે હું એક વાત એ પણ કહીશ કે જ્યારે સરકાર લાચાર થઈ ગઈ હોય, તંત્ર નિષ્ફળ થઈ ગયું હોય, ત્યારે સ્વયંભૂ આપણે સૌએ જ આના માટેની મુહિમ ચાલુ કરવી જોઈએ. કોંગ્રેસ પક્ષના ફ્રન્ટલ એટલે કે NSUI જે વિદ્યાર્થી પાંખ છે કોંગ્રેસ પક્ષની, એના દ્વારા એક ખૂબ જ સરસ મુહિમ ચાલુ કરવામાં આવી રહી છે કે મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી કેમ્પસ. સમગ્ર ગુજરાતની અંદર તમામ કેમ્પસીસની અંદર NSUI દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે, જેની શરૂઆત 2 જાન્યુઆરી અમદાવાદ ખાતેના ઠાકોરભાઈ દેસાઈ હોલથી આની એક શુભ શરૂઆત થવા જઈ રહી છે. તો આની અંદર તમામ વાલીઓ, તમામ વિદ્યાર્થીઓને હું એક આહ્વાન કરું છું કે આની અંદર આવો, જોડાઓ અને સાથે મળી ડ્રગ્સ ફ્રી કેમ્પસની મુહિમને આપણે સૌ મજબૂત બનાવીએ, આગળ વધારીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય કોંગ્રેસ.